ઉપાડીના ટુકડા જોઈને ખબર પડી જાય કે આ કયા ગલ્લાનો માવો છે. કેવો અઘરો ગલ્લો આ વિચારો. અને માવાને જોઈને માવાની ક્રિયા એવી હોય. માવાને આપણે ખબર હોય ને રીંગથી બાંધેલું હોય. હવે માવો ખાવાનો એટલે શું કરવાનું ખબર? તમને કોઈ નથી કહેતો છે ખાતો એની જ વાત એટલે તમે બહુ ગભરાવું. અહીંયા ક્યાં કોઈ ખાય જ છે? બધા ખાય. અહીંયા તો હરિદ્વારની સભા છે, એટલે સંતો બેઠા છે. આ તો જે ખાય એની વાત છે. અને જે માવો એને એની પર રીંગ હોય અને ખબર હોય એટલા માટે રીંગ અને પછી હાથમાં ત્યારે કારણ કે યુઝ કરવાનો હોય. અને ગુજરાતી એને જ કહેવાય ને દરેક વસ્તુનું કૃષિ નાખે. સીવીડી તો ભૂકા કાઢ નાખે, મશીન તો ભૂકા કાઢ નાખે, જ્યાં પડે ત્યાં ઊંધે કાઢ બધી જગ્યાએ યુઝ કરે. ગુજરાતી એટલે હરેક વસ્તુને નીચોવી નાખે કહેવાનું. કારણ કે સાચો યુઝ કરવા માટે સક્ષમ બુદ્ધિ આપણા ગુજરાતીઓને આપી છે. આપણે ખબર છે ભાઈઓ પહેલા જે હીરામાં જતા ગંજી પહેરતા જોખમ ખીચામાં રાખતા અને પછી કેટલા વરમથી ગંજી હકાવે પછી હારો પણ એમ કે હવે ગંજીમાં કાણ આપણે હવે મૂકો એટલે એ પછી ગંજી જવા દે ફેંકી દે. ફેંકવા જાય ઘરવાળે કે ના 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 આના પોતા બહુ સારા થાય, આના પોતા બહુ સારા થાય. એટલે શું કરી પોતા મારવા માટે પોતા મારતા મારતા સોફા ઉપર આપણે બેઠા હોય અને ગંજીને જોઈને આપણે કે આમાં કરોડનું જોખમ ફેરવી નાખ્યું અને પછી પોતા મારવામાં પૂરી થઈ જાય ગંજી અને ફેંકવામાં જાય ત્યાં દાદીમાં ના ના આ છોકરાઓની દડી બનાવી રમાડો બોલ. એમાં રીંગ અહીંયા પહેરી છે અને માવો ખોલે